કેમ છો મિત્રો? ચાલો તો હવે આપણે આગળ જઈએ. પહેલું ચેપ્ટર છે 11મા ધોરણનું સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રીની અંદર મોલ કોન્સેપ્ટ પણ કહી શકો છો. તો એના જેડબલ નીટના લેક્ચરની અંદર આપણે આગળ જઈએ. હવે થોડુંક જો લાસ્ટ લેક્ચરની અંદર બેઝિક વસ્તુ જોઈ એ આવડવી ફરજિયાત છે. એની ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી સૂત્રમાં સમીકરણમાં વારંવાર જરૂર પડશે, એટલે ખાસ એને તમે પ્રિપેર કરજો, એની પ્રેક્ટિસ કરજો તમે. હા, એક સાથે હું એવું નથી કહેતો બધા જ આમ લાઇનસર બધા જ એક સાથે આવડી જવા જોઈએ, પણ એની પ્રેક્ટિસ કરજો તો પાછળ સારું પડશે, તમને ખ્યાલ આવ્યો. હવે જોજો બરાબર. હવે આપણે જોવાનું છે ચેપ્ટર 1 જેડબલઈ નીટ અને એનસીઆરટીના સૂત્ર. એટલે કે આપણે અત્યાર સુધી આખું ચેપ્ટર ભણ્યા. પહેલું ચેપ્ટરની અંદર જે ટેક્સ્ટ બુકમાં આવતું હતું તે અને થોડું ઘણું ક્યાંક એક્સ્ટ્રા આપણે લીધું. હવે જેડબલઈ નીટના સિલેબસમાં એ સિવાયનું થોડુંક હજી એક્સ્ટ્રા સ્ટેપ છે. એનસીઆરટીમાં ભણ્યા છીએ તે તો ફરજિયાત કરવાનું જ છે. જેડબલઈ નીટના સિલેબસમાં એનસીઆરટીમાં ભણ્યા તે તો છે જ, એ તો પહેલાં કરવાનું છે. એ સિવાયનું હજુ થોડુંક જે છે એ ઉપરનું જે છે પોર્શન એ હજી બાકી છે, તો એ લેવાનો છે. ખ્યાલ આવ્યું? એટલે એ પહેલાં આ ચેપ્ટર જે છે ફિઝિકલ કેમેસ્ટ્રીનું છે. તો આ ફિઝિકલ કેમેસ્ટ્રીના ચેપ્ટરની અંદર સૂત્ર બહુ જરૂરી છે, અગત્યના હોય. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી મિક્સ હોય તો આની અંદર સૂત્ર બહુ અગત્યના હોય છે, એટલે બધા જ સૂત્ર છે એ પહેલાં આપણે લઈ લઈએ છીએ. હવે આની અંદર તમારે ટેક્સ્ટ બુકમાં આવી ગયેલા બધા સૂત્ર હશે અને એ સિવાયના પણ હશે. એટલા માટે આ જેડબલઈના પોર્શનની અંદર તમે ફેર નોટ બનાવી જશે બધાએ પહેલાં ચેપ્ટરની. તો એ પહેલાં ચેપ્ટરની ફેર નોટ જે પૂરી થઈ હોય, જ્યાં પહેલું ચેપ્ટર હમણાં આપણે ચલાવ્યું ત્યાંથી આગળ તમે કન્ટિન્યુ કરી શકો જેડબલઈ નીટ. આની પહેલાંનો લેક્ચર એ લખવાનો છે ત્યાંથી, અને આ લેક્ચર પણ ખાસ લખવાનું છે, કેમ કે આની અંદર બધા સૂત્ર હું કવર કરી લઈશ. ખ્યાલ આવ્યું? એટલે સૂત્ર જે છે બહુ જ અગત્યના છે. છેલ્લે જ્યારે પરીક્ષા હોય ત્યારે ઘણું લોડિંગ હોય તમારી પર, તો ત્યારે છેલ્લા ટાઈમમાં અંદર રિવિઝન કરવું બહુ અગત્યનું હોય છે. કેમેસ્ટ્રી સબ્જેક્ટ એવો છે કે તમને ભૂલાઈ જાય, તમને નહીં, ગુજરાતના સ્ટુડન્ટને, આખા ઇન્ડિયાના સ્ટુડન્ટને એવું હોય, ભૂલાઈ જતું હોય છે. થોડુંક યાદ રાખ્યું પછી યાદ રહી જાય, પછી ભૂલાઈ જતું હોય. તો એનો જે છે એ રિવિઝન કરે છે. સારા માર્ક્સ આવે છે એ સ્ટુડન્ટ કોઈ ભગવાન નથી, એના મેમરી કાર્ડ કોઈ ફિટ નથી કર્યા. ખ્યાલ આવ્યો ને? એના મગજની અંદર કે કોઈ પેન ડ્રાઈવ નથી, હાર્ડ ડિસ્ક નથી અંદર નાખી દીધી અંદર, પણ એ જે છે વારંવાર રિવિઝન કરે છે, વારંવાર. તો ત્યારે તમને સારું પડે, ત્યારે તમે બેસ્ટ રીતે રિવિઝન કરી શકો. એટલા માટે નોટ સાચવીને રાખવાની છે. મેં જે લખાવ્યું છે એનું મસ્ત રીતે તમારે રિવિઝન કરવાનું છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ ખાસ ધ્યાન રાખજો, નોટની અંદર લખી રાખવાનું. કેમ કે આમાં આપણે ટેક્સ્ટ બુકમાં ભણ્યા તે સૂત્ર પણ આવશે, તે સિવાયના પણ આવશે. એટલે ફરી પાછા આ સૂત્ર લખી રાખવાના છે સારા અક્ષરે. અત્યારે રફ પેજમાં લખવાનું, પછી તમારે લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો? એટલે મેં પહેલેથી જ લખી દીધા છે, ફટાફટ થોડુંક લેવાનું છે, કેમ કે સૂત્ર ઘણા ખરા આવી ગયા છે, અમુક જે છે એ વધારાના છે. ચાલો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૂત્રમાં માસ્ટરી તમારી હોવી જ જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે પહેલેથી જે તમે પહેલેથી ભણો છો એમ, એટલે જૂનું રિવિઝન થશે, નવા સૂત્ર આવશે તો એ ખ્યાલ આવશે તમને. કેલ્વિન બરાબર અનસેલ્સિયસ પ્લસ 273, આ ખબર જ છે તમને. ફેરનહીટ બરાબર 9/5 અનસેલ્સિયસ પ્લસ 32. હવે આ જે છે સૂત્ર તમારે નથી આવ્યું. ખ્યાલ આવ્યો? ડ્યુલોગ અને પેટિસ પદ્ધતિ. ખ્યાલ આવ્યો? પેટિસ ખાવાની નથી, ડ્યુલોગ પેટિસ વૈજ્ઞાનિકનું નામ છે, એ લોકોને ખબર નથી, ગુજરાતી પેટિસ કહે છે. હવે ડ્યુલોગ અને પેટિસ પદ્ધતિમાં એક સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું છે કે આ સૂત્ર માત્ર ઘન પદાર્થ માટે જ લાગુ પડે છે, ઘન પદાર્થ માટે જ આ લાગુ પડે છે. જોજો બરાબર. હવે પરમાણુનું દળ બરાબર 6.4 છેદમાં વિશિષ્ટ ઉષ્મા આપેલી હશે તમને. ભાઈ વિશિષ્ટ ઉષ્મા 50 કેલરી પ્રતિ ગ્રામ છે, એકમ ખાસ કેલરી પ્રતિ ગ્રામ છે. તો એની પરમાણુ ભાર કેટલો થાય? તો 6.4 ભાગ્યા વિશિષ્ટ ઉષ્મા કરનાર, અથવા જે છે આ બેનો ગુણાકાર કરો તો 6.4 જેટલો આવવો જોઈએ, અથવા વિશિષ્ટ ઉષ્મા બરાબર 6.4 ભાગ્યા પરમાણુ દળ કરી શકો છો. એટલે આ સૂત્ર તમારા માટે નવું છે, ગુજરાત બોર્ડમાં સિલેબસમાં નહોતું, આમાં છે. યાદ રાખવાનું છે મસ્ત રીતે, એટલે ખાસ અને ખાસ ધ્યાન આપજો. પદાર્થનો અણુભાર બરાબર પદાર્થની બાષ્પ ઘનતા ગુણ્યા 2. એટલે ઘણી વખત તમને પદાર્થની બાષ્પ ઘનતા આપી હોય, તમને કીધું હોય આ પદાર્થની બાષ્પ ઘનતા 50 છે, તો ગુણ્યા 2 કરી દેવાનું, તો એનો 100 એનો અણુભાર હશે. વેપર ડેન્સિટી ઇંગ્લિશમાં એને કહેવાય. વેપર એટલે બાષ્પ, ડેન્સિટી એટલે ઘનતા, એટલે બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો એટલે અણુભાર મળે છે. આ સૂત્ર યાદ રાખજો, તમને ખાસ જરૂર પડશે, 12મામાં જરૂર પડશે. ખ્યાલ?
તો તુલ્ય ભાર બરાબર તમને ખબર છે અણુભાર ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા. તો આપણે અહીંયા સંયોજકતા લીધી છે અત્યારે એ ધાતુના જે ક્ષારની જરૂર છે એટલે. તો તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા સંયોજકતા. અણુભાર ભાગ્યા સંયોજકતા. તો સંયોજકતાને અહીંયા લઈ લઉં તો તુલ્ય ભાર અહીંયા આવી જશે. તો સંયોજકતા બરાબર અણુભાર ભાગ્યા તુલ્ય ભાર. તુલ્ય ભાર અહીંયા, સંયોજકતા અહીંયા. હવે કોના અણુભારની વાત કરવી છે આપણે? કોના તુલ્ય ભારની વાત કરવી છે? ધાતુના ક્લોરાઇડ. ધાતુના ક્લોરાઇડ. ધાતુ કોણ છે? કેલ્શિયમ એનો ક્લોરાઇડ CaCl, સોડિયમ એનો ક્લોરાઇડ, એલ્યુમિનિયમ એનો ક્લોરાઇડ. તો ધાતુનો તત્વની સંયોજકતા એમાં છે એટલે ક્લોરાઇડનો અણુભાર છેદમાં ક્લોરાઇડનો તુલ્ય ભાર. આ બધા ક્લોરાઇડ છે ઉદાહરણ તરીકે. ખ્યાલ આવ્યો? તો ક્લોરાઇડનો અણુભાર છેદમાં ક્લોરાઇડનો તુલ્ય ભાર આવશે. હવે બીજી ભાષામાં એમ કહી છે ક્લોરાઇડનો અણુભાર બરાબર હું એવી રીતે લખી શકું કે ક્લોરાઇડની બાષ્પ ઘનતા ગુણ્યા 2 લખી શકું કે આની જગ્યાએ ક્લોરાઇડનો અણુભાર બરાબર આ સૂત્ર પરથી, અહીંયા પરથી અણુભારની જગ્યાએ બાષ્પ ઘનતા ગુણ્યા 2, અણુભારની જગ્યાએ બાષ્પ ઘનતા ગુણ્યા 2 અને ધાતુના ક્લોરાઇડનો તુલ્ય ભાર એટલે ધાતુ અને એનો ક્લોરાઇડ. તો ક્લોરીનનો તુલ્ય ભાર કેટલો છે? 35.5 પ્લસ ધાતુનો તુલ્ય ભાર એટલે ક્લોરાઇડનો તુલ્ય ભાર ધાતુના. કોનો તુલ્ય ભાર? ધાતુનો ક્લોરાઇડનો તુલ્ય ભાર એટલે ધાતુનો તુલ્ય ભાર પ્લસ 35.5. ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્રને આ રીતે પણ લખી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ સૂત્ર લખી લો. હવે આપણે આગળ જઈએ. સૂત્રને સમજતા જાઓ, આગળ જતા જઈએ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ચાલો મિત્રો, હવે આગળ જોઈએ આપણે સૂત્ર. સમાકૃતિકા પદ્ધતિ એટલે કે આઇસોમોર્ફિઝમ. સમાકૃતિકા આ તમારા માટે નવું છે, થોડું ઉપયોગી છે, પણ આવે ક્યારેક તો પછી ટેન્શન ના રહે સહેજ પણ. ખ્યાલ આવ્યો ને? એટલા માટે બરાબર જોજો. સમાકૃતિકા એટલે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે. સમાકૃતિકા ખરેખર તો છે ને આ ટોપિક 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ છે ઘન અવસ્થા. એમાં ઘન પદાર્થો હોય ને એની બધી કઈ રીતે ગોઠવણી છે, કઈ રીતે બધા પદાર્થ ગોઠવાય છે, એ બધી વસ્તુ છે એની અંદર આવે. પણ આની અંદર થોડું વચ્ચે ક્યાંક આવ્યું હોય તો મને ટેન્શન નહીં. એટલે ત્યારે પાછું આપણે ભણશું 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં. પણ અત્યારે જોઈ લો કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય ને, ઘન પદાર્થ સ્ફટિકમય એટલે નિયમિત ગોઠવણી હોય. તો એની અંદર ઘન પદાર્થમાં સમાન બંધારણ ધરાવે છે. જે સ્ફટિકમય ઘન પદાર્થના બંધારણ સમાન છે, સમાન બંધારણ ધરાવે છે, તેને સમાકૃતિકા એટલે કે સમાન કૃતિકા એટલે આકૃતિ એટલે કે ગોઠવણી છે. બરાબર છે? સમાકૃતિકા છે એને આઇસોમોર્ફિઝમ એટલે કયા કોન્સેપ્ટમાં વિચારવાનું? વીજભાર નહીં જોવાનું, ધન અને ઋણ એમ નહીં, પણ સંખ્યા જોવાની છે. આની પહેલાં એક વખત આપણે વીજભાર જોતા, અહીંયા સંખ્યા જોવાની છે. તો આમાં સંખ્યા કેટલી છે? ધન અને ઋણ 1:1, 1:1, 1:1. વીજભાર જોઈએ તો આનો 2 છે ને આનો 2 છે, આનો +2 છે, આનો -2 છે. વીજભાર નથી જોવાનું. સંખ્યા 1:1, 1:1, 1:1. આ બધાની ગોઠવણી સરખી હશે તો આને સમાકૃતિકા કહેવાય. ચાલો હવે આમાં 1:1:3 એટલે કે આ 1 હોય ત્યારે નાઇટ્રોજન 1 હોય ત્યારે ઓક્સિજન 3 હોય. તો આમાં પણ એવું જ છે 1:1:3. કેલ્શિયમ 1, કાર્બન 1, ત્યારે ઓક્સિજન 3. તો આ સમાકૃતિકા કહેવાય. આ બંનેને સમાકૃતિકા કહેવાય. આમાં પણ એવું જ 2:1:4. પોટેશિયમ 2, સલ્ફર 1, ઓક્સિજન 4. ખ્યાલ આવ્યો? અહીંયા 2:1:4, 2:1:4. તો આ ત્રણેય જે છે એકબીજાના સમાકૃતિક એટલે આઇસોમોર્ફિઝમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આવું યાદ રાખવાનું છે. ચાલો આગળ. વિક્ટર મેયર પદ્ધતિ. વિક્ટર જે છે મેયર વૈજ્ઞાનિકનું નામ છે. એને એવું કીધું કે પદાર્થનું જે આણ્વીય દળ જે છે એનું સૂત્ર એક અલગ આપ્યું કે STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર જે છે. કોઈ કાર્બનિક પદાર્થનું દળ W હોય, એ પદાર્થનું દળ W હોય, કદ VmL હોય, mlમાં છે, તો એનો અણુભાર કેટલો થાય? તો અણુભાર બરાબર એનું દળ ભાગ્યા કદ ગુણ્યા 22,400.
22,400 એટલે અણુભારનું સૂત્ર કોને કયા વૈજ્ઞાનિકે આપ્યું? વિક્ટર મેયરે. પણ આ ક્યારે લાગુ પડે? એસટીપીએ હોય ત્યારે જ લાગુ પડતું હતું. અણુભાર બરાબર વજનના છેદમાં કદ છે અને બરાબર 22,400. વાયુરૂપ પદાર્થ માટે આ લાગુ પડે, વાયુરૂપ પદાર્થ માટે લાગુ પડે, ઘન પદાર્થ માટે લાગુ પડે નહીં. હવે પદાર્થના મોલ n બરાબર પદાર્થનું વજનના છેદમાં અણુભાર. આ તો ખબર જ છે. n ઇઝ ઇક્વલ ટુ, આ તમને ખ્યાલ જ છે, n ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં અણુભાર. આવી રીતે લખો છો. હવે કણની મોલ જે છે એ લેવા, કણની સંખ્યા પરથી મેં તમને એમ કીધું કે આટલા કણ છે, તમારી પાસે 2 × 10⁻23 જેટલા કણ છે, આટલા કણ છે, તો એ કેટલા મોલ હશે? તો એ કણની સંખ્યાને 6.022 × 10⁻23 વડે ભાગી નાખવાનું છે. ચાલો, તો મોલ મળશે. એક પરમાણુનું દળ, કાર્બન એક પરમાણુનું દળ લેવું છે, ઓક્સિજન એક પરમાણુનું દળ લેવું છે, તો શું કરવાનું? એનું પરમાણુય દળ ભાગ્યા એને એટલે 6.022 × 10⁻23 કરવાનું. ઓકે, ઉદાહરણ તરીકે ઓક્સિજન એક ઓક્સિજનનું દળ જોઈએ. એક ઓક્સિજન 16 જે છે ને, 16 ઓક્સિજનમાં 16 દળ લઈએ ને, એ એક મોલનું દળ છે 6.022 × 10⁻23. પણ આપણે એક ઓક્સિજનનું દળ લેવું હોય તો 16 ભાગ્યા કેટલા કરવાના? 6.022 × 10⁻23. તો આવું કરો તો જે જવાબ આવે તે એક ઓક્સિજનનું દળ, એક પરમાણુનું દળ. એક અણુનું દળ લેવું હોય તો આણ્વીય દળના છેદમાં એવો કે ડ્રોઈંગ કરો. ચાલો, એટલે આવી રીતે થાય છે. ચાલો, તત્વનું ટકાવાર દળ. આ તો ખબર જ છે, ટકા તમે નાના હતા ત્યારથી જ લેતા આવો છો અને કરાવતા હોય ઘણી વખત. થઈ જતો પણ ના થતો તો ના જ હોય, તમે હોશિયાર સ્ટુડન્ટ. ચાલો, સંયોજનમાં રહેલા તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું કુલ દળ. તત્વનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. ખ્યાલ આવ્યો? આ ખબર જ છે, પરચુરણ વાત છે. ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળના છેદમાં સૂત્ર દળ. હવે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n એટલે ગુણક સંખ્યા છે. પ્રમાણસૂચક સૂત્રને n વડે ગુણો તો આણ્વીય સૂત્ર મળે. મસ્ત રીતે લખી લો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો, સારો એવો પવિત્ર રીતે. ચાલો મિત્રો, આગળ જોઈએ આપણે. આગળ સૂત્ર મોલારિટી. જો આ બધા સૂત્ર આવી ગયા છે, પણ ફરી એક વખત, કારણ કે આપણે અત્યારે ટોટલ સૂત્ર લઈએ છીએ, JEE નીટ પ્લસ ગુજરાત બોર્ડ બધા જ લઈએ છીએ, એટલે ભલે આવી ગયા હોય, રિવિઝન થશે. ક્યારેક તમને એવું થશે કે નહીં, બધા જ સૂત્ર જ ખાલી આપણે જોવા છે, તો તમે જોઈ શકશો. ખ્યાલ આવ્યો ને? તો મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 1000 × W2. ને ઓળખો છો, દ્રાવ્યનું વજન. 2 એટલે દ્રાવ્ય માટે અને 1 એટલે દ્રાવક માટે. બરાબર છે? દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવણનું કદ ml છે. હવે લીટરમાં લેવું હોય તો 1000 કાઢી નાખવાના છે. એ સૂત્ર નથી લખ્યું. ખ્યાલ આવ્યો ને? ચાલો, મોલારિટી બરાબર મોલના છેદમાં કદ લીટરમાં. મોલના છેદમાં કદ લીટરની અંદર. આ સૂત્રનો ઘણી વખત આપણે યુઝ કરેલો છે. મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર. ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર. M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2. M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3. આ સૂત્રનો ઉપયોગ હજી નથી કર્યો. ખ્યાલ આવ્યો? આનો કરી લીધો છે એક વખત ઉપયોગ આપણે. ચાલો, હવે નોર્માલિટી બરાબર જ્યાં અણુભાર છે ત્યાં તુલ્યભાર કરવાનું છે. એમાંનામાં ખ્યાલ આવ્યો? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં M2 ગુણ્યા દ્રાવણનું કદ. સોરી દોસ્ત, અહીંયા M2 નહીં આવે, અહીંયા તુલ્ય દળ આવશે. તુલ્ય દળ, દ્રાવ્યનું તુલ્ય દળ આવશે. ખ્યાલ આવ્યો ને? એટલે તુલ્ય દળ અને દ્રાવણનું કદ ml. ઓકે, નોર્માલિટી બરાબર અહીંયા મોલના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. અહીંયા તુલ્યાંક, મોલની જગ્યાએ તુલ્યાંક, તુલ્યભાર જેટલું. બરાબર છે? તુલ્યાંક. તો તુલ્યાંકના છેદમાં કદ લીટરમાં આવશે. નોર્માલિટી બરાબર ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તુલ્યભાર. એ ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર હતો, ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તુલ્યભાર છે. N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. આની જેમ જ N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N3V3. ચાલે એવું? આ સૂત્ર બધા જ લખી લેજો વ્યવસ્થિત. હવે આ ખાસ, આ ગુજરાત બોર્ડમાં મારે તમને કહેવાનું હતું પણ બાકી રાખ્યું હતું. 2 ટોપિક બાકી રાખ્યા હતા, કે આ જે છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. આ એક ટોપિક, કે આ બે વચ્ચેનો સંબંધ શું છે. જો તમને નોર્માલિટી ખબર હોય તો મોલારિટી મળે, અને મોલારિટી ખબર હોય તો નોર્માલિટી મળી શકે છે. એક વસ્તુ ખબર હોવી જોઈએ તમને, n એટલે આપણે તુલ્યભાર નક્કી કર્યો ત્યારે લીધું હતું, ખબર છે? અણુભાર ભાગ્યા n કરતા હતા. n એટલે એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા, અને સંયોજકતા અથવા તો ક્ષાર હોય તો એસિડિકતા, બેઝિકતા અથવા સંયોજકતા. તો આવી રીતે લઈ શકો છો.
ખ્યાલ આવ્યો? નોર્માલિટી, મોલારિટી, આ જે છે એન. ફોર એક્ઝામ્પલ તમને મેં તમને કીધું છે કે 2 મોલર H2SO4 નું દ્રાવણ છે, તો એની નોર્માલિટી કેટલી થાય? મોલારિટી ખબર છે, તો એની નોર્માલિટી બરાબર, નોર્માલિટી શોધવી છે, મોલારિટી 2 છે, અને જોજો બરાબર મોલારિટી કેટલી છે? 2 છે, તમને આપી છે, તો એની નોર્માલિટી કેટલી થતી હશે? તો નોર્માલિટી એન મૂકવાનો, H2SO4 માટે એન બરાબર કેટલો છે? 2. કેટલા હશે? 4 થશે, તો એની નોર્માલિટી 4 થશે. ખ્યાલ આવ્યો ને? એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે છે એની મોલારિટી 2 છે, તો નોર્માલિટી કેટલી થશે? 4 થશે. હવે મોલાલિટી સ્મોલ m, મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. લાઇટ લબુક જબુક થાય છે. કયો વાર છે આજે? મંગળવાર તો નથી, નહીં, જે હોય તો ચાલો. હવે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2. અહીંયા દ્રાવકનું વજન આવે છે, દ્રાવકનું વજન આવે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા દ્રાવણનું કદ નથી આવતું, અહીંયા દ્રાવણનું કદ, અહીંયા દ્રાવણનું કદ આવતું, અહીંયા દ્રાવણનું કદ, અહીંયા દ્રાવણનું કદ. અહીંયા દ્રાવક, દ્રાવ્ય નહીં, દ્રાવણ નહીં, દ્રાવક અને વજન આવશે, કદ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. મોલન્સ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આ પણ થશે. પર્સન્ટેજ W/W, દ્રાવ્યનું જો ત્રણેયમાં મેં યાદ રાખ્યું હતું, દ્રાવ્ય છેદમાં દ્રાવણ 100 વજનના છેદમાં વજન, એટલે અહીંયા આવશે દ્રાવ્યનું વજન અને દ્રાવણનું પણ વજન જ આવશે. અહીંયા કદ લખી નાખ્યું હતું, વજન આવશે. ખ્યાલ આવ્યો? બંનેનું વજન આવશે, દ્રાવ્ય અને દ્રાવણ બંનેનું વજન. દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ આવશે. અહીંયા કદ છે, દ્રાવ્યનું કદ અને દ્રાવણનું પણ કદ આવશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, આટલી વસ્તુ જોઈ આવે. હવે એક સૂત્ર બાકી છે, એ થોડુંક લખી નાખું છું ક્યાંક જગ્યા એડજસ્ટ કરીને હું થોડી વાર માટે. હવે આ સૂત્ર જે છે પહેલાં આનું સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ઓકે, લઈ લીધો. ચાલો, હવે થોડુંક કેન્સલ કરું છું અને એક સૂત્ર લખવું છે મારે, એટલા માટે અહીંયા જરાક જગ્યા કરી લઉં છું. બરાબર? અહીંયા પાર્ટ્સ પર મિલિયનનું સૂત્ર લખવું છે, ppm. અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં, બધા સૂત્ર નથી લખતો, એક લખું છું, ગુણ્યા અહીંયા દ્રાવણનું વજન અથવા કદ લઈએ, ચાલો mlમાં, બરાબર છે, અને ગુણ્યા શું આવશે? 10⁶. થઈ ગયું? હવે અથવા એમ પણ લઈ શકો, પાર્ટ્સ પર મિલિયન બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, મિલીગ્રામમાં, અને દ્રાવણનું જે છે વજન, દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં છે, ગુણ્યા 10⁶ છે. બેયનું વજન ગ્રામમાં છે, આ ગ્રામમાં છે. તો તમને ખબર છે આ પાર્ટ્સ પર મિલિયન વજન કદથી થયા અને આ પાર્ટ્સ પર મિલિયન વજનથી થયા. ખ્યાલ આવ્યો ને? એટલે આવી રીતે છે. હજુ એક સૂત્ર આવે છે, જગ્યા થોડીક, ચાલો હવે વાંધો નહીં, તમે જરાક લખી નાખજો. તમને સૂત્ર કહું છું, જો પાર્ટ્સ પર બિલિયન હોય ને, પાર્ટ્સ પર બિલિયન, તો આ જ સૂત્ર લખવાનું છે, પણ અહીંયા 10⁹ કરી નાખજો. જગ્યા નથી, હું નથી લખતો, ફરી વખત કહું છું. અહીંયા પાર્ટ્સ પર મિલિયનની જગ્યાએ પાર્ટ્સ પર બિલિયન લખો તો આ જ સૂત્ર લખવાનું છે બેઠું જ, પણ 10⁶ છે, ત્યાં 10⁹ કરી દેવાનું, બાકી આ બેઠું લખવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધા સૂત્ર થઈ ગયા. હવે હજી બીજી એક વસ્તુ મેં કીધું હતું ને, આ ગુજરાત બોર્ડમાં મેં આ કહેવાની બાકી રાખી હતી, હજી એક વસ્તુ બાકી રાખી નહીં મેં કહેવાની, અત્યારે આપણે લઈ લઈએ, કેમ કે બધા સૂત્ર લખવાના હોય ને ત્યારે વધારે મજા આવે, એટલા માટે વધારે ખબર પડે. હવે જે સૂત્રની અંદર કદ આવે ને, તો એ તાપમાન સાથે બદલાય. હવે હું તમને કહું, એક પાત્ર બીકરની અંદર દ્રાવણ ભરેલું છે, કોઈ પણ દ્રાવણ ભરેલું છે, તો એનું તાપમાન વધે છે. 0 ડિગ્રીએ મૂકેલું છે, રૂમ ટેમ્પરેચર એને 100°C મૂકો, તો તમને ખબર છે કોઈ પણ પ્રવાહી હોય ને, તો તાપમાન વધે તો એ પ્રવાહીનું કદ વધે. ભલે 1 લીટર હોય તો એ 2 લીટર કે 1.5 લીટર ના થઈ જાય, પણ 1000 ml હોય, 1 લીટર હોય તો 1005 ml થાય, થોડોક વધારો થાય. 1010 ml થાય, 20 ml થાય, થોડોક જ વધારો થશે કદમાં, પણ વધારો થશે. તાપમાન વધે તો કદ વધે. તો જે સૂત્રની અંદર કદ આવે ને, એ વસ્તુ તાપમાન સાથે બદલાશે. કઈ રીતે? કે જો મોલારિટી છે એના સૂત્રમાં કદ આવે છે, હા, તો અત્યારે હું પ્રયોગ કરું છું, મોલારિટી માપું છું 25°C માપું છું રૂમ ટેમ્પરેચરે,
પછી બીજો પ્રયોગ કોઈ વૈજ્ઞાનિક કરે છે અને બહુ ઊંચા તાપમાને જે છે રિએક્ટરની અંદર જે છે ને તાપમાન વધારે ત્યારે મોલારિટી માપવામાં આવે છે, 100°C તાપમાને મોલારિટી માપવામાં આવે છે. તો ત્યારે કદ વધી ગયું હોય તો આ છેદ છે વધે તો મોલારિટી ઘટી ગયું, થોડોક જ ભલે ફેરફાર થતો હોય પણ એ ફેરફાર થયો કે નહીં, તો કદ સાથે બદલાય છે. એટલે તાપમાન સાથે બદલાય, જેમાં કદ, જેના સૂત્રમાં કદ આવે ને એ તાપમાન સાથે બદલાય. તો આ તાપમાન સાથે બદલાય, આ તાપમાન સાથે બદલાય કેમ કે એના સૂત્રમાં કદ આવે છે, ખ્યાલ આવ્યો. પછી મોલાલિટી તાપમાન સાથે ન બદલાય, તાપમાન સાથે ન બદલાય કેમ કે એનું દ્રાવકનું વજન આવે છે. તાપમાન વધે તો વજન નહીં બદલાય. એટલે આ જે કોન્સેપ્ટ, જે આ સૂત્ર જે છે, આ જે એકમ છે સાંદ્રતાનો એકમ, તાપમાન સાથે બદલાશે નહીં, ખ્યાલ આવ્યો. ત્યારબાદ જોજો બરાબર છે, મોલ અંશ જે છે તાપમાન સાથે નહીં બદલાય. આમાં ક્યાં આવે છે? આની અંદર ક્યાં આવે છે? કુદરતી વસ્તુ. મિત્રો આટા મારે છે, કુદરતના ઘણા છે. ચાલો હવે આગળ કુદરતના સાનિધ્યમાં છે, ઓકે, એટલે આવી બધી વસ્તુ આવશે અમુક તમને. ચાલો હવે મોલ અંશ જે છે વજનના, આમાં ક્યાં વજન આવે છે? ખ્યાલ આવ્યો? આમાં વજન નથી આવતું એટલે તાપમાન સાથે નહીં બદલાય. સોરી દોસ્ત, કદ નથી આવતું એટલે તાપમાન સાથે બદલાશે નહીં. આના સૂત્રમાં કદ નથી આવતું, W/W કદ નથી આવતું, તો આ તાપમાન સાથે ન બદલાય. ખ્યાલ આવ્યો? તાપમાન વધારો કે ઊંચા તાપમાને કે નીચા તાપમાને આ પ્રયોગ કરો તો W/W નું મૂલ્ય બદલાશે નહીં, આ નહીં બદલાય. એટલે આ 3 આઈટમ છે તાપમાન સાથે નહીં બદલાય. આ બદલાશે, જો અહીંયા કદ આવ્યું, અહીંયા કદ આવ્યું. આ તાપમાન સાથે બદલાય, તાપમાન સાથે બદલાય. પાર્ટ્સ પર મિલિયન તાપમાન સાથે બદલાય. કદથી હોય તો, વજનથી પાર્ટ્સ પર મિલિયન હોય તો તાપમાન સાથે બદલાય નહીં. તો સાંદ્રતાના એકમો છે આ બધા જ. કયા એકમ તાપમાન સાથે બદલાય? તાપમાન વધે તો બદલાશે. મોલારિટી, નોર્માલિટી, પાર્ટ્સ પર મિલિયન એટલે કદવાળું પાર્ટ્સ પર મિલિયન. પછી વજનથી કદ, ટકાવારી, કદથી ટકાવારી, બધું બદલાશે. કઈ વસ્તુ તાપમાન સાથે નહીં બદલાય તમે લિસ્ટમાં લઈ લેજો. તાપમાન સાથે નહીં બદલાય મોલાલિટી, મોલ અંશ, %W/W, અને જો વજનથી પાર્ટ્સ પર મિલિયન હોય તો બે બાજુ વજન હોય તો જ. ચાલો આટલી વસ્તુ આ બદલાશે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો ટોપિક અને બરાબર મસ્ત રીતે લખી લો. ચાલો મિત્રો હવે આગળના સૂત્ર જોઈએ. હવે જે આ સૂત્ર જે તમને દેખાય છે તે સૂત્ર ટેક્સ્ટ બુકમાં ક્યાંય પણ નથી. તો બરાબર જોજો, આ એકબીજાના સંબંધ દર્શાવતા સૂત્ર છે, શોર્ટકટ છે બધા જ, તો શાંતિથી જોજો. આના બધાના એક દાખલા ગણશો ને પછી વધારે ખ્યાલ આવશે. પહેલાં અત્યારે ખાલી સૂત્ર જોઈ લઈએ કે મોલારિટી, કેપિટલ M એટલે મોલારિટી, D એટલે દ્રાવણની ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર. તો દ્રાવણની મોલારિટી બરાબર, જો તમને %W/W પણ આપેલા છે, આ %W/W પણ આવશે અથવા W/V, આ બધાનો સંબંધ દર્શાવતું સૂત્ર છે કે ભાઈ %W/W ગુણ્યા D એટલે દ્રાવણની ઘનતા ગુણ્યા 10 દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર લખો એટલે લખી નાખજો, દ્રાવ્યનો અણુભાર. તો જો તમારી પાસે ઘનતા છે, %W/W છે, 10 તો હોય જ, તો દ્રાવ્યનો અણુભાર હોય, તો આ બે વસ્તુ હોય તો મોલારિટી મળે, અથવા આ 3 વસ્તુ હોય તો W/W મળે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે. હા, પણ જો W/W નથી ને તમારી પાસે W/V છે, %W/V છે, તો ઘનતાની જરૂર નથી, Dની જરૂર નથી, વચ્ચે D કાઢી નાખવાનો છે. એટલે આવી રીતે યાદ રાખવાનું સૂત્ર, બધા અલગ અલગ ગોખવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? ચાલો, નોર્માલિટી બેઠું આજે, પણ મોલારિટી નોર્માલિટીમાં એક જ ડિફરન્ટ છે દોસ્ત, કે અણુભારની જગ્યાએ તુલ્યભાર. તો બસ આ સૂત્રની અંદર અણુભારની જગ્યાએ તુલ્યભાર લખી દેવાનું છે. ખ્યાલ આવ્યો? બસ અહીંયા આમ જ છે. અહીંયા જો W/W છે તો ઘનતા છે, અહીંયા W/V છે તો ઘનતા નથી, અણુભારની જગ્યાએ તુલ્યભાર. પતી ગયું. હવે મોલાલિટી, તમારી પાસે દ્રાવ્ય અથવા દ્રાવકના મોલ અંશ છે, બેમાંથી એકના મોલ અંશ 0.3 હોય તો બીજાના 0.7 જ હોય, એટલે બેમાંથી એકના મોલ અંશ મળી જાય તો તમને બીજાના મળી જ જાય ઓટોમેટિક. તો અણુભાર તો ખબર જ હોય, 1000 વડે ગુણી નાખો તો મોલાલિટી મળે. શું કયું સૂત્ર છે? મોલાલિટી બરાબર XB × 1000 × XA × MA.
એક્સ બી એટલે દ્રાવ્યનો મોલન્સ, એક્સ એ એટલે દ્રાવકના મોલન્સ અને આ દ્રાવકનો અણુભાર. છેદમાં છે એ બધું દ્રાવકનું, મોલન્સ અને અણુભાર, અંશમાં દ્રાવ્ય. જો દ્રાવ્યના મોલન્સ છે તો દ્રાવકના ખબર પડી જ જાય. દ્રાવકનો અણુભાર હોય, મોટાભાગે દ્રાવક તરીકે પાણી હોય, અણુભાર 18. ખ્યાલ આવ્યો? એટલે આ ખબર હોય તો મોલાલિટી મળી જાય. આ સૂત્રનો ઘણો યુઝ થશે, આનો ઘણો યુઝ થશે, આનો ઘણો યુઝ થશે. જેનો યુઝ વધારે થાય હું તમને કહેતો જાઉં છું. આ મોલારિટી બરાબર એક્સ બી એટલે દ્રાવ્યનું મોલન્સ 1000, ડી દ્રાવણની ઘનતા, એક્સ એ દ્રાવ્યના મોલન્સ દ્રાવ્યનો અણુભાર, સોરી દ્રાવકના મોલન્સ દ્રાવકનો અણુભાર, દ્રાવ્યના મોલન્સ દ્રાવ્યનો અણુભાર. ખ્યાલ આના પરથી મોલારિટી મેળવી શકો. પણ આ સૂત્રનો યુઝ બહુ નથી થતો. આ યાદ રાખવાનું છે વધારેમાં વધારે. આ બહુ યુઝ નહીં થાય, ખાલી લખી રાખજો, એવું હોય તો એક્સ્ટ્રામાં યાદ રાખજો તમે. ખ્યાલ આ સૂત્ર યાદ રાખજો, ફરજિયાત કહું છું, શોર્ટકટ છે, તમને મજા આવશે ગણતરી કરવામાં. ખ્યાલ હવે મોલાલિટી બરાબર મોલારિટી અને ઘનતા વચ્ચેનો સંબંધ. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા એમ છેદમાં 1000 ગુણ્યા ડી માઇનસ એમ અને M2. એમ એટલે મોલારિટી, સ્મોલ એમ એટલે મોલાલિટી, M2 એટલે દ્રાવ્યનો અણુભાર અને ડી એટલે દ્રાવણની ઘનતા. આ એમ એટલે મોલારિટી છે અને M2 એટલે દ્રાવ્યનો અણુભાર છે. આ સૂત્રની વધારેમાં વધારે ઘણી જગ્યાએ જરૂર પડશે, એટલે કે શોર્ટકટમાં જરૂર પડશે તમારે, એટલે યાદ રાખજો ખાસ. પછી મોલારિટી બરાબર મોલાલિટી, ડી દ્રાવકનું વજન છેદમાં દ્રાવણનું વજન, દ્રાવણનું વજન. આમની જરૂર ઓછી પડશે. આ સૂત્રની જરૂર ઓછી જ પડવાની છે, ખાલી લખી રાખજો. આ તો હજી આ સિવાય નહીં તમને ટેક્સ્ટ બુકમાં સૂત્ર આપ્યા છે, ફિનિક્સમાં આપ્યા છે, પણ એ મેં નથી લખાવ્યા કેમ કે એની જરૂર નથી બહુ. આના પરથી આવી જાય છે. ખ્યાલ આવ્યો? હવે આ સૂત્ર છે ને, આની અંદર ઘણી વખત મોલાલિટી આપી હોય, મોલારિટી ન આપી હોય તો આ મોલારિટીને સૂત્રનો કરતા બનાવી મેળવી લેવા. નવું સૂત્ર યાદ ન રાખો તો ચાલે. ખ્યાલ આવ્યો? આ સૂત્ર X2 એટલે દ્રાવ્યના મોલન્સ, મોલારિટી દ્રાવકનો અણુભાર, મોલારિટી દ્રાવકનો અણુભાર માઇનસ દ્રાવ્યનો અણુભાર પ્લસ દ્રાવણની ઘનતા. આનો બહુ ઓછો યુઝ થાય છે, આનો ઓછો યુઝ થાય છે, આના યુઝ વધારે થાય છે. આજે અમે રાઇટ કર્યા છે એટલે લખી લેવાના બધા જ છે, પણ આમના યુઝ જે છે આમના ઓછા થાય છે. હજુ સૂત્ર છે, થોડીક જગ્યા છોડવી હોય તો છોડી દેજો, અથવા પછી બે પેજ છોડી શકો છો, વ્યવસ્થિત લખી શકાય. પછી એકાદ પેજનું સૂત્ર આવશે, પણ એ સૂત્ર હવે એવા છે કે એ આખા અલગ પ્રકારના છે, થોડાક થિયરી ટાઈપને એવું છે, અને એમાંથી મારે તમને સમજાવવાના છે. એ સૂત્ર લઈશ અને એમની સાથે હું ઉદાહરણ પણ લઈશ, એટલે એવી રીતે સમજાવવાના છે અલગથી. એટલે એની જગ્યા બાકી રાખજો, થોડીક એકાદ પેજ મૂકી રાખજો. ખ્યાલ આવ્યો કે નહીં? અથવા બીજું કંઈ સૂત્ર આવે તો લખવા થાય તમારે, તો એ સૂત્ર ત્યારે લઈશું આપણે. ખ્યાલ આવ્યો ને? તો કારણ કે એમાં થોડોક વધારે ટાઈમની જરૂર છે, એટલા માટે એમાંથી ઘણો ખરો લગભગ એકાદ લેક્ચર બનશે, પછી જોઈએ આપણે. પણ એ સૂત્ર માટે થોડીક જગ્યા રાખી દેજો, જેથી મારે તમને એ આ સૂત્રના ઉદાહરણ પછી કરાવશું ને તો એ ચાલશે, પણ એ સૂત્ર થોડાક ડિફિકલ્ટ છે વધારે, એટલે એને ઉદાહરણ હું ત્યારે જ કરાવીશ. એ સૂત્રની સાથે સાથે ઉદાહરણ પણ કરાવીશ, એટલે તમને વધારે યાદ, ફટાફટ યાદ રહી જાય. અલગ કોન્સેપ્ટ છે એટલા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ થોડીક જગ્યા છોડી દેજો, એટલે બધા જ સૂત્ર આવી જશે. એ સૂત્ર આવે ત્યારે એને પાછા અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો તમે. ખ્યાલ આવ્યો ને? એટલા માટે હવે એટલે આ બધા જ સૂત્ર તમારે લખી રાખવાના છે મસ્ત રીતે, અને જ્યારે પણ JEE નીટનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે કરી શકો. ખ્યાલ આવો ને? મસ્ત રીતે. અને હવે પછી આપણે ન્યુમેરિકલ અને MCQનું બધું જે આવશે તે સોલ્વ કરીએ છીએ. ખ્યાલ આવો ને? સૂત્ર લખી રાખજો. આ સૂત્ર તમારે રફ નોટની અંદર મિનિમમ 3 વખત લખવાના છે. મિનિમમ ફેર નોટની અંદર 1 વખત, અને રફ નોટની અંદર મિનિમમ કેટલી વખત લખવાના છે? 3 વખત. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો થેન્ક યુ.